કેશોદમાં એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ. કેશોદ પોલીસ મથકે ગલાભાઈ સુરાભાઈ ખાંભલા સામે ફરિયાદ નોંધાઈ. બસ સ્ટેશન પાસે કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનનો મામલો. દુકાન નંબર 28ના કબજા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદી જયપુરી ઉર્ફે કાનો વિજયપુરી રણછોડપુરી ગોસ્વામી દ્વારા ફરિયાદ. સન 2021થી દુકાનના ભાડા કે ભાગીદારીની રકમ ન આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. દુકાનનો કબજો પરત ન આપ્યાની ફરિયાદ. ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ. કેશોદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર શુભના બાલસ, કેશોદ. મારું આખું નામ જયપુરી વિજયપુરી ગોસ્વામી છે. મૂળ કેશોદનો જ રહેવાસી છું. હાલ ગાંધીનગર રહું છું મારા ફેમિલી સાથે. 2006માં અમારે અત્યારે જે મેં એક લેન્ડ ગ્રેબિંગ કરેલું છે એ વ્યક્તિ અમારે 2006થી અમારી સાથે હતી. 2006થી 8 સુધી એ એઝ અ ખાલી બેસવા માટે આવતા. ત્યારે 2006માં મારા પપ્પાની તબિયત ખરાબ હોવા છતાં 2 વર્ષ એમને બીમારી હતી. 2008માં એક્સપાયર થયા. પછી એ વ્યક્તિ અમારો આખો બિઝનેસ હેન્ડલ કરતી. 2008થી લઈને અત્યાર સુધી એ બેસતા. છેલ્લા 2021માં અમારે પ્રોપર્ટી ડિવાઈડ થઈ અમારા ભાઈઓ વચ્ચે. એટલે 2022માં મેં એમને ફર્સ્ટ ટાઈમ કીધેલું કે અમારે આ પ્રોપર્ટી વેચવી છે, તમારે જોતી હોય તો જે બી માર્કેટમાં રેટ ચાલે છે તેની કરતાં 5 લાખ સસ્તામાં હું તમને આપવા તૈયાર છું. જેથી અત્યારે અમે એમની પર એફઆઈઆર કરેલી છે. તેમને 7 દિવસનું અલ્ટિમેટમ આપેલું હતું કલેક્ટરે જ કે 7 દિવસમાં એ લોકો ખાલી નહીં કરે તો તમારી પર એફઆઈઆર થશે, પણ છતાં બી તેમની ખાલી કરેલી નથી. જેથી અમારે એફઆઈઆરની પ્રોસેસ કરવી પડી. હવે શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે પ્રોપર્ટી અમારી છે. એટલા ટાઈમથી એટલો 4 વર્ષથી અમે એમને સમય આપેલો લેવા માટે, પણ છતાં બી કોઈ એમાં ડેવલપમેન્ટ થતું ન હતું. મારી જ પ્રોપર્ટી ઉપર મારે જ લોન કરવી હતી તો બી મારે એમને રિક્વેસ્ટ કરવી પડી હતી. રિક્વેસ્ટ કર્યા છતાં એ લોકોએ મને લોન કરવા લેવા દીધી નથી. એટલે જેથી અમારે અલ્ટિમેટ આ કદમ ઉઠાવવો પડ્યો. મારો અત્યારે એક જ ડિમાન્ડ છે કે મારે કોઈ સમાધાન નહીં, મને એ દુકાન પ્રેમથી ખાલી કરી દે. આપણે હજી બી એમની સાથે પ્રેમથી જ છે કે હજી જો પ્રેમથી ખાલી કરી દેતા હોય તો અમને કોઈ ઇશ્યુ. જૂનાગઢ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા કેશોદ નગરપાલિકા વિસ્તારમાં બસ સ્ટેન્ડની સામેના કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન બાબતે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરનાર જયપુરી ઉર્ફે કાનો વિજયપુરી ગોસ્વામી, જે મતલબ ગાંધીનગરના રાંદેસન રહે છે, તેમના દ્વારા છે એ કમિટીમાં અરજી કરવામાં આવેલી કે બસ સ્ટેન્ડ પાસે આવેલી કોમ્પ્લેક્સમાં 24 નંબરની જે દુકાન છે તે તેના વડીલોપાર્જિત હોય અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ જે વેપારીઓને દુકાન જોવા માટે, વેચાણ માટે આપવા માટે મોકલે તો તેમને પણ ધમકાવીને કાઢી મૂકવાની તેમને ફરિયાદ કરેલી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4, 2, 3, 5A અને C મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ છે એ આ જે દુકાન છે તેનું આરોપીને જો દુકાન જોતી હોય તો તેને પણ અન્ય લોકો કરતાં સસ્તા દરે આપવાની પણ તેને વાત જણાવેલી, પરંતુ આરોપી કોઈપણ સંજોગોમાં છે આ દુકાનનો કબજો છોડવા માગતો ન હોય. એટલે ફરિયાદી એ છે એ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં પોતાના ડોક્યુમેન્ટ રજૂ કરતા કમિટી દ્વારા છે એ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.